ખેરગામ નગરના પોલીસ સ્ટેશનની બરાબર બાજુમાં આવેલા સદગુરુ ફાર્મ એન્ડ નર્સરી અને સદગુરુ હાર્ડવેર સેન્ટરમાં એક ચોર ઘૂસ્યો હતો। આ બનાવમાં તસ્કર ડ્રીલ મશીન, કેમેરાના વાયર અને 3 મોબાઈલ મળી 25,000થી વધુની ચોરી કરી ગયો હતો। ઉપરાંત સીપીયુ અને ઘરના સામાનની તોડફોડ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના સરસિયા ફળિયામાં રહેતા રાજુભાઈ મગનભાઈ પટેલ ખેરગામ ચીખલી રોડ ઉપર ખેરગામ પોલીસ સ્ટેશનની બાજુમાં સદગુરુ ફાર્મ એન્ડ નર્સરી અને સદગુરુ હાર્ડવેર સેન્ટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત તારીખ 29મીએ રાત્રિએ સૂતા હતા। આ દરમિયાન 2 વાગ્યાના અરસામાં એક ચોર દુકાનમાં ઘૂસી આવ્યો હતો। એ બાદ 2 કેબલ કાપી દુકાનમાં તોડફોડ કરી હતી। ઉપરાંત 3 મોબાઈલ કિંમત ₹20,000 અને ડ્રીલ મશીન કિંમત ₹5,200 મળી 25,200ની ચોરી કરી હતી। વધુમાં સીપીયુ અને ઘરના સામાનની તોડફોડ કરતા મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। દુકાનદારે પોલીસ સમક્ષ નુકસાન વળતરની માંગ કરી હતી। પોલીસ સ્ટેશનની બાજુમાં જ બનેલી આ ઘટનાને લઈ કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા હતા। જોકે ખેરગામ ચીખલી રોડ ઉપર આવેલી સહકારી મંડળીમાં પણ ચોર ઘૂસી કબાટ તોડી વેરવિખેર કરી 15,000ની ચોરી કરી ફરાર થતા પોલીસના રાત્રિના પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા હતા। તમારું નામ? રાજુભાઈ। રાજુભાઈ, શું ઘટના બની? સાહેબ, હું રાત્રે આજે અમે અહીંયા રહેતા નથી, પણ ગઈકાલે સાંજે સૂતેલો હતો, પણ સવારે ઉઠ્યો તો એક બારણું ખુલ્લું હતું ને, એટલે મને એમ થયું કે છોકરા લોકો રમતા હતા તો ખોલી નાખ્યું હશે। પણ પછી દુકાનમાં અમે સવારે આવ્યા ને, એટલે આ બધું જે અમે બંધ કરીને જાય તો બધું ખુલ્લું લાગ્યું, પણ આ લોકો માણસો વહેલા આવે એટલે ખોલી નાખ્યું હશે। પછી બધા ગલ્લા ખુલ્લા આવતા, પછી આમ તેમ બધું ખુલ્લું હતું ને, એના પરથી અમને થઈ કંઈક થઈ ગયું છે એમ। પછી અમારા સીસીટીવી કેમેરા મૂકેલા ને, એની અંદર બધું ચેક કર્યું તો આપણે અત્યારે જે ઓફિસમાં ઊભો છે ત્યાંથી એમને એન્ટ્રી મારી, એને માથાની ઉપર કોઈ કોથળી જેવું પહેરેલું હતું, એમને કંઈ ખ્યાલ નહીં કંઈ કેમેરા છે એને કાઢી નાખીને પછી અડધો કલાક સુધી એમને આ કોમ્પ્યુટર કાઢી લઈ જવાની કોશિશ કરી, ગલ્લાઓ બધા ખોઈલા અને બીજું બધું ખોઈલું। પછી અત્યારે અમારે 4 મોબાઈલ પડેલા હતા અને બીજા મશીનો બધા મોંઘા હતા, તે જે સારી વસ્તુ એને ઉપાડે અમારે સાહેબ એટલું બધું કે કયું મશીન ઉપાડ્યું અમને ખ્યાલ, મશીનો બધા 5-6 મશીનો જતા રહ્યા। ટોટલ કેટલીક જેવી ચોરી? 60-70,000નું, 50,000-70,000નું ગયું એવું લાગે એમ। કે પોલીસમાં જાણ કરી? હા સાહેબ, અમે સવારે એમને જાણ બી કરી, ત્યાં અરજી બી લખી અને સીસીટીવી ફૂટેજના એ બી વિડીયો બી અમને આપી દીધા છે। શું માંગ છે તમારી? આ સાહેબ, આવું બધું હવે થાય ને તો બધાને, હવે અમારે આટલી મોટી દુકાન છે, અમારી આમ રોડ પર જ છે, પણ છતાં બી કંઈ સલામતીની જે ચોરી કરવાવાળા છે વહેલી તકે પકડાવવા જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ અને એમને સજા બી થવી જોઈએ, કેમ કે આ મારો એકલાનો પ્રશ્ન નથી, પણ ઘરે બધાનો જ પ્રશ્ન છે। કે પહેલાં બધા મુહલ્લામાં રહેતા હતા સાહેબ, પણ હવે પછી બધા છે તો છૂટા ઘરમાં રહે, એટલે બધા જ આજુબાજુના વાળા બી કહેવાય કે આ તો આપણા માટે બહુ જોખમ થઈ ગયો। આપ સાહેબને વિનંતી કે વહેલી તકે એમને આપણે કોઈ બી રીતે અમને પકડાય। અને અમારા એક નસીબ સારું છે કે સીસીટીવી કેમેરામાં એમના લાઈવ બરાબર સારામાં સારો વિડીયો અને રેકોર્ડિંગ અડધો કલાક જેટલો વ્યક્તિ ઓળખાઈ જાય એવું છે। એટલે તમારી પર જે કંઈક તમારે હવે હેલ્પલાઇનનો ઉપયોગ કરી અમને ન્યાય મળે એવું કરો, એવી મારી માંગ છે।